અને આ કેટલા ઘરોનો કિસ્સો છે. આ કઈ મારો કે તમારો કે 4 ઘરની વાત નથી. એકબીજાની બાજુમાં સૂતેલા લોકો એકબીજા સાથે વાત નથી કરતા. ક્યાંક દૂર પારકા લોકો સાથે પોતાના મનની વાત શેર કરે છે. આઈ એમ લો ટુડે. અરે બેન, તારી બાજુમાં સૂતો છે એને કહે કે મારો મૂડ સારો નથી. કોને કહો છો તમે? અને અહીંયા આવીને શું કરશે? આખી વર્ચ્યુઅલ રિયાલિટીએ આપણને રિયાલિટીથી દૂર કરી નાખ્યા છે. ઘરમાં વસતા હાડ માંસના સ્પર્શી શકાય એવા લોકોને પ્રેમ કરવાને બદલે આપણે એવા લોકોને પ્રેમ કરતા થઈ ગયા છે કે જેને આપણે જોયા નથી, જાણ્યા નથી. એ ક્યાંક દૂર દુનિયામાં વસે છે અને એના ફોટાની ઇમેજિનેશનમાં આપણે એને પ્રેમ કરતા થઈ ગયા છે. ઇન્ટરનેટ પર પ્રેમમાં પડતી છોકરીઓ, ભાગી જતી છોકરીઓ, આ કિસ્સાઓ કંઈ ઓછા નથી. અને પછી જઈને એને ખબર પડે કે ક્યાં ફસાઈ છે. જેને એને 32 વર્ષનો માન્યો તો એ 56 વર્ષનો નીકળે. અને ત્યારે ઘેર પાછા આવવાની પણ જગ્યા નથી, કારણ કે ચોરી બોરી કરીને ભાગી છે ઘરેથી. હમણાં જ સુરતનો એક લેટેસ્ટ કિસ્સો છે. એ લોકો મને મળવા આવેલા અને આ કિસ્સો હું એટલા માટે જાહેરમાં શેર કરું છું કે તમામ માતા પિતાએ આ સમજવા જેવું છે. દીકરીના એન્ગેજમેન્ટ કરેલા સંભ્રાંત સરસ પરિવારના યુવાન છોકરા સાથે છોકરી ઇન્ટરનેટ ઉપર ચેટરૂમમાં દાખલ થઈને ચેટરૂમમાંથી પછી એક આ ટિંકર નામની એક, શું ટિંકર નહીં, શું નામ છે, એક ચેટ પેલી ડેટિંગ સાઇટ છે ટિન્ડર. આ ટિન્ડર નામની ડેટિંગ સાઇટમાંથી એને એક છોકરો મળ્યો. એ છોકરા સાથે એની દોસ્તી થઈ, દોસ્તીમાંથી વાતો કરતા થયા, વાતો કરવામાંથી મળ્યા. અને એ છોકરાએ એને કહ્યું જ નહોતું કે વિધર્મી છે, પરણેલો છે. એ છોકરી ઘરમાંથી 1 કરોડ રૂપિયા જેટલી મત્તા ચોરીને ભાગી ગઈ. એ છોકરો એને લઈ ગયો મુંબઈ. એ બંને જણા થોડા દિવસ હોટેલમાં રહ્યા, જે કંઈ એમના સંબંધો હતા તે, અને પૈસા ખલાસ થયા એટલે છોકરાએ છોકરીનો સોદો કર્યો દુબઈમાં કોઈકને વેચી દેવા માટે. આ છોકરીની હિંમત ગણો કે આ છોકરીની જે કોઈ ઉછેરની ક્લેરિટી ગણો કે મા બાપ સાથેના સંબંધો ગણો. એ છોકરીએ ફોન કર્યો કે આમ છોકરાની નજર બચાવીને કે જે રીતે, જુઓ અહીંયા મોબાઈલ કામ લાગ્યો છે, કારણ કે એની પાસે ફોન હતો તો મા બાપને ફોન કરી શકી. અને એણે ફોન કરીને કહ્યું કે આ મેં મારું સિમ કાર્ડ ફેંકી દીધું છે, આ નવું સિમ કાર્ડ છે, હું આ જગ્યાએ છું, મને બચાવો, આ મને આવતીકાલે કે પરમ દિવસે ઉપાડી જવાના છે. મા બાપ ગયા, છોકરીને લઈ આવ્યા. પૈસા ગયા એ તો ઠીક છે, છોકરાને જેલમાં નાખ્યો. પણ સવાલ એ છે કે એ દરમિયાનમાં જે નુકસાન થયું, પૈસાનું, લાગણીનું, વિશ્વાસનું, એનું શું? અને પ્રેમ કેવી રીતે થયો? તો કે આ ટિન્ડર નામની વેબસાઇટ ઉપર. તમે વેબસાઇટ ઉપર જોયેલા ફોટાની અંદર તમને લાગે છે કે તમે કોઈના પ્રેમમાં પડી શકો? આજની પેઢીને માતા પિતાએ સમજાવવાનું છે કે જોવાથી થાય ને એને આકર્ષણ કહેવાય, જાણવાથી થાય એને પ્રેમ કહેવાય. આ બહુ મહત્વની વાત છે, જે માતા પિતા સમજાવી શકતા નથી, કારણ કે એ બાળકની સામે પ્રસન્ન દાંપત્યનો દાખલો મૂકી શકતા નથી. કેટલા ઘરો એવા છે કે જ્યાં માતા પિતા બેઠા હોય, માનું માથું પિતાના ખભે હોય, પિતા સરસ રીતે માનો હાથ પકડીને બેઠા હોય, સ્નેહથી, વાલથી. સાંજના છેડે 2 જણા 1 કપ ચા શેર કરતા હોય, વાત કરતા હોય. પિતા ઘરમાં આવે એટલે સૌથી પહેલું માં એમ કે આવશે હમણાં ખાઉં ખાઉં કરતા. અને પિતા ઘરમાં દાખલ થતાની સાથે કે ક્યાં છે ઝાંસીની રાણી? આ કઈ ભાષા બોલીએ છીએ આપણે? પરસ્પર વિશેના રિસ્પેક્ટને કેટલી હાનિ પહોંચે છે એની આપણને ખબર જ નથી. તમારા બાળકો આ જ ભાષા શીખી રહ્યા છે અને હવેની પેઢી પરણવાની ના પાડે છે. એનું સૌથી મોટું કારણ એ છે કે એમની સામે પ્રસન્ન દાંપત્યનો દાખલો નથી. આપણે આપણા દાદા દાદીને, આપણા માતા પિતાને કેટલા સ્નેહથી જીવતા જોયા. મમ્મી રિસ્પેક્ટ કરે પપ્પાનો. પપ્પા એકવાર એમ કહી દે કે ના, તો તમે રડી રડીને મરી જાઓ, પણ તમારી માં હા ન પાડે કે ના ભાઈ, તારા પપ્પાએ ના પાડી, હું નહીં કહું. હવે એક નવી પરિસ્થિતિ આવી છે. મમ્મી ચોરી છુપી પૈસા આપે ને કે પપ્પાને ના કહેતી, જઈને વહેલી આવજે. કેમ કેમ કરીએ છીએ આપણે આ? વાલા થવા, બાળકને આપણા પક્ષમાં કરવા, જીતવા. એવું શું કરવું છે આપણે કે જેનાથી આપણે આપણા પરિવારની એક પ્રણાલીથી, આપણા પરિવારની પરંપરાથી, આપણા પરિવારની સભ્યતાથી, સંસ્કૃતિથી આપણા બાળકને વિરુદ્ધ કરી રહ્યા છીએ? એક કામ કર, આની ઉપર સ્કર્ટ પહેરીને જા, ટૂંકું શોર્ટ્સ પહેર્યું હોય તો બહાર જઈને કાઢ નાખજે, હમણાં આ પપ્પાની સામે આ પહેરીને ના જઈશ. ના, ન શીખવો તમારા બાળકને જુઠ્ઠું બોલતા.
આ નાનકડું જુઠ્ઠું ક્યારે તમારી સામે પણ ગોઠવાઈ જશે ને એની તમને ખબર જ નથી. તમારા બાળકના મોબાઈલની ફોટો ગેલેરી બહાનાથી વાલથી કે બતાવો તો બેટા કોનો ફોટો છે, અને હાથમાં લઈને 2 વાર આમ સ્ક્રોલ કરી જાઓ. શું છે, કેમ છે? આ તમારી ફરજ છે, અને આમાં ક્યાંય તમે પોલીસ નથી બનતા. તમારું બાળક જો તમને એમ કહેતું હોય કે પોલીસગીરી બંધ કર, તો એને એમ કહેવાનું કે બેટા જ્યાં સુધી તને સમજણ ન પડે ત્યાં સુધી માતા પિતાએ ધ્યાન રાખવું એ મા બાપની ફરજ છે. એ કોને મળે છે, શું કરે છે, કોની સાથે વાત કરે છે, આપણને કંઈ જ ખબર નથી. કારણ કે હવે છે ઘરમાં, પણ એની આખું અસ્તિત્વ ઘરની બહાર છે. કારણ કે એની પાસે બહારથી કનેક્ટ કરવાનું એક સાધન તમે જ લઈ આપ્યું છે. બીજી બહુ જ મહત્વની વાત મારે જે તમારી સાથે શેર કરવી છે, અને આ બહુ જ મહત્વની એટલા માટે હું તમને કહું છું કે લગભગ દરેક પરિવારમાં આ સમસ્યા છે. લગભગ દરેક પરિવારનું યુવાન અથવા યંગ બ્લડ જે છે, 12, 13, 14 વર્ષના છોકરાઓ, એ હવે બીજી કોઈ પ્રવૃત્તિ કર્યા વગર માત્ર ફોન ઉપર પોતાનું અસ્તિત્વ કેન્દ્રિત કરે છે. બધા જ મા બાપની ફરજ છે કે ફરિયાદ છે કે મોબાઈલ મૂકતો જ નથી. ભલે નથી મૂકતો મોબાઈલ, તમે કેટલી વાર મોબાઈલથી દૂર રહો છો? હમણાં થોડા વખત પહેલા મેં નવરાત્રિના ઉપવાસ કર્યા. એટલે અમસ્તી જ વાત નીકળીને મેં મોરારી બાપુને કહ્યું, મેં કીધું બાપુ મેં ઉપવાસ કર્યા 9 દિવસ અને હું રહી શકી ભૂખી, મને બહુ તકલીફ નથી પડી. એટલે બાપુએ મને કહ્યું કે એમ તો હવે થોડા દિવસ ડિજિટલ ઉપવાસ કરી જુઓ. કેટલા કલાક તમે ડિજિટલ ચીજોથી દૂર રહી શકો છો? તમે દૂર રહેશો તો તમે તમારા સંતાનને ફરજ પાડી શકશો. ચેનલ કપાવી નાખે છોકરું 12માં આવે ને એટલે. ચેનલ કપાવવાથી શું થશે? ટીવી જોવાનો સમય નિશ્ચિત કરો. 2 કલાક આખા દિવસમાં ક્યારેય પણ ટીવી જોવાની છૂટ. એ 2 કલાક તું જ નક્કી કર કે તારે કયા 2 કલાક ટીવી જોવું છે. 12 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 10 થી 12 રાત્રે. વી આર રેડી ફોર ઇટ. પણ એ 2 કલાક આજે વાપરી લેવાના, આવતીકાલે 4 કલાક ક્યુમ્યુલેટિવ ઇફેક્ટથી નહીં મળે. આપણે બધા, અને પછી છોકરાને એમ કહીએ કે જા તું અંદર જઈને ભણ, અને માં બહાર એકતા કપૂર જોતી હોય, તો તમને શું લાગે છે કે તમારું બાળક તમને નથી જોતું, તમને નથી જાણતું, તમારી સામે ફરિયાદ નથી કરતું? એની ભીતર એક એવી વાત છે કે તું મોટી છે ને, તું આ ઘરની માલિક છે ને, તને જેમ કરવું એમ તું કરી લે. જે દિવસે હું માલિક થઈશ ને એ દિવસે હું તને સમજાવીશ કે દાદાગીરી કેવી રીતે થાય. અને આ ગમે કે ન ગમે, આ સત્ય સાથે આપણે જોડાવવું પડશે. બીજી એક મહત્વની વાત એ છે કે તમે વિચાર કરો કે તમે આજે એક આઈફોન X ખરીદ્યો. એ આઈફોન X ખરીદ્યા પછી 6 જ મહિનામાં X પ્લસ લોન્ચ થશે. થશે કે નહીં થાય? હા કે ના? તમે સેમસંગ S7 ખરીદ્યો, 6 મહિનામાં S8 આવશે. હા કે ના? AA+, બરાબર છે? તો એનો અર્થ એમ થયો કે આ તમામ સાધનોમાં કશું અપગ્રેડ થતું રહે છે. હા કે ના? તો તમને શું લાગે છે 1970માં જન્મેલા લોકો, 80માં જન્મેલા લોકો, 90માં જન્મેલા, એમાં ભગવાને કંઈ અપગ્રેડેશન કર્યું જ નહીં? એવા ને એવા જ મોડેલ ઢકેલે છે. આ પણ નવી પેઢી છે. આ નવી પેઢી પાસે નવા ફીચર્સ છે સાહેબ. સ્માર્ટનેસ જુદી છે, એમની હાઇપર એક્ટિવિટી જુદી છે, એમની માનસિકતા જુદી છે, એમની લર્નિંગ એબિલિટી જુદી છે, એમની ઇન્ટરપ્રિટેશનની એબિલિટી જુદી છે, એમની સમજદારી જુદી છે, એમની બિટવીન ધ લાઇન્સ વાંચવાની આવડત જુદી છે. આપણને એમ લાગે કે 1.5 વર્ષનું છોકરું એના રમકડાથી રમે છે, એને ખબર નથી કે મા બાપ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે, ગુસ્સે છે. આ વાત ભૂલી જજો. તમારા 1.5 વર્ષના બાળકને ખબર છે કે એના મા બાપ લડી રહ્યા છે. એને એ ઇન્ટોનેશન સમજાય છે, એ ઇન્ટોનેશનનું ઇન્ટરપ્રિટેશન પણ એને આવડે છે. એના ચહેરા પર દેખાતો આતંક, એના ચહેરા પર દેખાતો ભય, એની પીડા એ એના ચહેરા પર આવે છે, ભલે 1.5 વર્ષનું બાળક હોય. અને જે ઘરમાં માતા પિતા સંવાદથી, સ્નેહથી, વાલથી રહે છે, તમે જુઓ એ ઘરના છોકરા ઓછા હાઈપર છે.
હું કેટલા બધા મમ્મી પપ્પાને એવા ઓળખું છું કે એનું છોકરું કયું ન માને અને આપણે એમ કહીએ કે અત્યારે આને ના પાડો કે નહીં માને. એ નહીં માને એનો અર્થ એમ કે તમે તમારા બાળકને એમ કહ્યું કે માનતો નહીં તું તારે કર જે કરતો હોય. એને પોઝિટિવ સજેશન આપો કે ના એ તો બધાનું માને છે, એ તો કોઈને મારતો નથી. તમે તમારા બાળકની હાજરીમાં જ એમ કહો છો કે એનું મગજ જાય એટલે મારી દે, એટલે એનો અર્થ એમ થયો કે આ સજેશન એના મગજમાં જાય છે કે એનું તારું મગજ જાય એટલે ઠોકજે તું, તાર વાંધો નહીં. નાનકડું 4 વર્ષનું બાળક કોઈ બીજી પ્રવૃત્તિમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કરતું હોય, તમે રસોઈ કરતા હો તો એ નાનો પાટલો વેલણ લઈને આવે ને કે મને રોટલી કરવી છે. ભાઈ સાહેબ અત્યારે રહેવા દે ને, મોડું થાય છે, લે આ મોબાઈલ જો. મમ્મી એમ કે ટીવી નહીં જોવાનું, ટીવી બંધ કર, અને પછી મમ્મીની બેનપણી આવે એટલે મમ્મી કે જા બેટા ટીવી જો. કયો સિગ્નલ સાચો, જોવાનું કે નહીં જોવાનું? અને આપણા બધા સાથે સમય સમયાંતરે થાય જ છે. મમ્મી જ્યારે એમ કહેતી હોય ને કે જમતી વખતે ફોન મૂકી દે, એ જ વખતે મમ્મી કોકની સાથે ફોન પર વાત કરતી હોય. મારે જે છેલ્લી વાત કહેવી છે એ કહેવી છે, આપણે બધા વિકાસ તરફ ધસી રહેલા લોકો છીએ. આ વિકાસ આપણને બધાને જોઈએ તો છે જ. તરત જ મોબાઈલમાં જે મેસેજ આવે છે કે તમે મોબાઈલને હૃદય પાસે રાખશો ને તો રેઝ તમારા હાર્ટને લાગશે. આવો મેસેજ શેમાં આવ્યો તો કે મોબાઈલમાં. એ જ ફોન તમને એ કામમાં આવે છે કે પાણી પીવું ન પીવું, લીંબુ પીવું ન પીવું, હની પીવું ન પીવું. રુજુતા દિવેકર કે જે ગ્રીન બ્લુ રેડ પર્પલ કોઈ ટી પીવાની જરૂર નથી. બીજી તરફ એમ કહેવામાં આવે છે કે ગ્રીન ટી થી મેટાબોલિઝમ વધે છે. હવે આ બેમાંથી સાચું કોણ? મોબાઈલે આપણને ખૂબ બધા અભિપ્રાયો આપ્યા છે. દરેક માણસ પોતાનો અભિપ્રાય અપલોડ કરે, આવું કરાય આવું ન કરાય. સવારના પરમાં 6 વાગ્યામાં તમને લોકો જ્ઞાનના તમાચા મારે. જીવન આમ છે ને જીવન તેમ છે ને, મિત્રતા આનું નામ ને, ફ્રેન્ડશિપ ડે, એટલા લોકો તમને મેસેજ મોકલે, એટલા મેસેજ મોકલે, જાણીતા અજાણ્યા હેપી ફ્રેન્ડશિપ ડે. એક મિત્ર જે તમારી બાજુમાં રહે છે ને એ જાતે આવશે અને તમને વિશ કરશે કે યાર હેપી ફ્રેન્ડશિપ ડે. સૌથી વધુ મહત્વ એનું છે. આજે 780 મેસેજ આવ્યા છે ને એનું નથી. એણે એટલો સમય કાઢ્યો છે તમારે માટે 15 મિનિટનો. હું ઘણી વાર કહું છું કે જેટલા પાર્ટીમાં આવ્યા ને એ બધા ઠીક છે, તમારી સાથે મજા કરવા આવ્યા છે, પણ જે પાર્ટીમાં મોડા પડ્યા છે અને ખાઈને જતા રહેલા લોકોની એઠી પ્લેટો અને ગ્લાસ વીણવા લાગે છે ને એ તમારો સાચો ફ્રેન્ડ. એ ભલે મોડો આવ્યો, એ ભલે તમારી કેક કપાઈ ત્યારે હાજર નહોતો, એ તાળીઓ પાડવામાં નહોતો, એણે તમને હેપી બર્થડે ટુ યુ નથી ગાયું, પણ પેલા બધા જે જતા રહ્યા ને એ પછી જે ટક્યો છે ને એ મિત્ર છે. અને એ મોબાઈલ પર હોય કે ન હોય, ફેસબુકમાં ફ્રેન્ડ હોય કે ન હોય, કંઈ ફરક નથી પડતો. મને એટલા બધા લોકો મળે કે હું તમારી ફેસબુકમાં ફ્રેન્ડ છું, ત્યારે મને બહુ નવાઈ લાગે કે એમ તમે મારા ફ્રેન્ડ છો? શું કહી શકો તમે? હું ક્યારેય મારા ફેસબુકમાં દલીલ નથી કરતી. મને આ કહેવાનો અધિકાર કેમ છે એની હું તમારી સાથે વાત કરું. હું કોઈ દિવસ ક્યારેય મારા ફેસબુકના પેજમાં દલીલ નથી કરતી. તમારો અભિપ્રાય છે, તમે આપ્યો, મેં વાંચી લીધો છે, માથું હલાવ્યું છે કે હું સમજી ગઈ છું તમારો અભિપ્રાય. એથી વધારે ચર્ચા કરવા માટે આ જગ્યા જ નથી. તમારે મારી સાથે વાત કરવી છે, જાતે આવો આપણે ચર્ચા કરીએ. એક રાત્રે તમને એમ થયું કે કાજલબેન તમે સાડીમાં બહુ સારા લાગો છો, અને એક રાત્રે તમને એમ થયું કે કાજલબેન સાડી એ દેશી પોશાક છે, તમે આવા સરસ છો, તમારે પેન્ટ પહેરવું જોઈએ. તમે બંને અભિપ્રાય મને મોકલ્યા છે ફેસબુક પર. મારે સાચો કયો માનવાનો? તમારા મગજમાં જે ધૂનકી ભરાઈ એ. હમણાં થોડા વખત પહેલા હું મારા દીકરા સાથે ઈસ્ટ આફ્રિકા ગઈ હતી. અમે એક એબલ્ડર નામની બહુ બ્યુટીફુલ જગ્યાએ ગયા જ્યાં સ્વિમિંગ પુલ ઉપર મેં સ્વિમસૂટમાં મારા દીકરા સાથે મારા ફોટા અપલોડ કર્યા. ખૂબ ધમાધમ થઈ ગઈ, બધા લોકો પાછળ પડી ગયા. સ્વિમસૂટમાં ફોટા મૂક્યા ને ગુજરાતની અસ્મિતા અચમચી ગઈ ને સભ્યતા લૂણો લાગી ગયો ને આવા તો કઈ લેખક હોય ને આ તો તમે આવું કર્યું ને. એનો જવાબ મેં 3 મુદ્દામાં મારા ફેસબુકની વોલ પર લખ્યો, અંગત જવાબ આપ્યા વગર.
અને આ વાત મારે તમને બધાને એટલા માટે કહેવી છે કે આ જવાબ આપણે માટે બહુ અગત્યનો છે. પહેલો જવાબ એ છે કે આપણે શું જોયું? એક સ્વિમસૂટ પહેરેલી સ્ત્રી કે કામની વચ્ચે દીકરાને સાથે લઈ જઈને એને વિદેશની ટ્રીપ કરાવતી માં? આ પહેલો સવાલ છે મારો. બીજો સવાલ એ છે કે જો સ્વિમસૂટ પહેર્યો છે તો સ્વિમિંગ પુલ પર પહેર્યો છે. હું અહીંયા ટૂંકી ચડ્ડી પહેરીને અમુક પ્રકારના કપડાં પહેરીને આવું તો તમને એમ થવું જોઈએ કે આ ગાંડી અત્યારે આ શું પહેરીને આવી છે. કરેક્ટ. જ્યાં જે સભ્યતા છે, જ્યાં જે જરૂરિયાત છે, જ્યાં જે સંસ્કૃતિ છે એ પ્રમાણેના વસ્ત્રો તમને શોભતા હોય તો તમારે અચૂક પહેરવા જોઈએ. એક ગુજરાતી સ્ત્રી 52 વર્ષે સ્વિમસૂટ પહેરી શકે એવું શરીર રાખે છે તો એનું ગૌરવ હોવું જોઈએ. અને ત્રીજી સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જ્યાં મારી વાત પૂરી થાય છે, એ છે કે આપણને શોર્ટ્સ પહેરી અને સંસ્કૃત બોલતી સ્ત્રી નહીં ચાલે, આપણને સાડી પહેરીને શરાબ પીતી સ્ત્રી ચાલશે. આ આપણે બધા છીએ. લિફ્ટમાં મોટે મોટેથી વાતો કરતા, એરપોર્ટ પર ઉતરીને રાડો પાડતા, કોઈ જગ્યાએ સરસ તળાવના કિનારે લેક સિટી ડિસ્ટ્રિક્ટમાં સ્કોટલેન્ડમાં સરસ આમ ઝાડનો છાંયો પડતો હોય, સરસ તળાવ હોય, તમે શાંતિથી બેઠા હો ચૂપચાપ અને એક માણસ આવે, ગાડીમાંથી 4 જણા ઉતરે ધડાધડ, હેલો અહીંયા જોરદાર તળાવ છે, એટલું ફાઇન. અરે ભાઈ, વિડીયો ચાલુ કરે, જો તને તળાવ બતાવો. એક માણસ જે શાંતિમાં, નિરાંતમાં, મૌનના સાનિધ્યમાં કુદરતના ખોળે બેઠો છે, એની એવી પથ્થર ઠોકે આવીને, અને તમે જરાક એને કંઈ કહેવાનો પ્રયત્ન કરો કે ભાઈ બહુ અવાજ, હા તો અવાજ તો થાય ને, ફોનમાં ઇન્ડિયા વાત કરું છું, પણ શું કામ કરો છો? હમણાં થોડા વખત પહેલા હું મારા મધર ઇન લોને લઈને ઋષિકેશ ગયેલી. ત્યાં ઋષિકેશમાં પાણીમાં ઉતરીને એટલી સરસ શાંત પરમાર્થ નિકેતનનો આશ્રમનો સરસ ઘાટ, એટલા અમે 2 જણા શાંતિથી સવારે 6:45 વાગે ચા પીતા હતા બેસીને, તો 4 જણા આવ્યા અને પાણીમાં ઉતર્યા અને પાણીમાંથી વિડીયો કરે, જો ગંગાનો પ્રવાહ જો. બીજા લોકોની શાંતિ ભંગ કરવા માટે સગવડનો ઉપયોગ ન કરો. ફોટા પાડી લો, પછી એને કહેજો કે આવી જગ્યા હતી, વિડીયો કરી લો, પછી એને બતાવજો. કોઈ શાંતિથી બેઠું છે તો એ શાંતિનું સન્માન કરો. તમારી પાસે સગવડ છે તો એ સગવડનો ઉપયોગ બીજાની અગવડ ન બને એનો ખ્યાલ રાખો પ્લીઝ. આ બહુ મોટી વાત છે. કોઈ માણસ ફોન ન ઉપાડે તો કેટલાક લોકો એવા ભયાનક બેબાકળા કર્યા જ કરે. તમે કંટાળીને ફોન ઉપાડો ને તમે એમ કહો કે હું ક્યાંક બેઠી છું, તમને ના મારી વાત સાંભળો. અરે એવી ઇમરજન્સી શું છે તમને? અને ખરેખર હોય તો હું સમજી શકું, પણ સવાલ એવો હોય કે 30મી ડિસેમ્બરે જે કાર્યક્રમ છે એનો વિષય આપણે શું રાખીશું? શા માટે? આપણી પાસે આ કોઈનો નંબર છે એટલે નંબરનો ઉપયોગ કરી જ લેવો એવો આગ્રહ શું કામ? મારી પાસે અમિતાભ બચ્ચનનો નંબર છે એટલે હું જોડું એને. ખાલી જોવું તું તમારો ફોન, તમે કેવો ઉપાડો છો. આ બેવકૂફી છે. રાતના 10:30 વાગે એક ભાઈએ 11 વાગે રાધર મને ફોન કર્યો, શું કાજલબેન શું ખબર? એ ભાઈને હું એક જ વાર મળી છું કાર્યક્રમમાં. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું આજુબાજુ કોણ કોણ બેઠું છે જેને તમે એવું કહેવા માંગો છો કે તમે મને ઓળખો છો? 11 વાગે શું ખબર પૂછવા માટે એક વાર મળેલો માણસ શું કામ ફોન કરે? તમારી પાસે કોઈ એવી વ્યક્તિનો ફોન નંબર છે તો તમે એવું શા માટે પ્રદર્શિત કરો છો કે આપણી પાસે એનો અંગત નંબર છે? એણે તમને કયા વિશ્વાસથી, કયા સ્નેહથી, કયા આદરથી આ નંબર આપ્યો છે? એ નંબરનો ઉપયોગ ક્યારે, કેમ અને કેટલો કરવો એ વિવેક બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. મારે આ ટેકનોલોજી સાથે જોડાયેલી વાતો તમને કહેવી છે. ટેકનોલોજી બહુ અદ્ભુત ચીજ છે. વધુ ને વધુ વિકાસ તરફ આપણે જવું જ જોઈએ, જઈશું જ. કેમ નહીં જવાનું? સેલફોન પછી એક એવો ફોન આવશે કે માઇક્રોચિપ તમે તમારા શરીરમાં નાખી દો અને ખાલી આમ કરો એટલે બટન દબાય એટલે તમે વાત કરી શકો, એવી પણ કદાચ સગવડ આવશે. આજથી 25 વર્ષ પહેલા કોઈકે એમ કીધું હોત કે આવો ફોન આવશે અને આટલા 4 ઇંચનો ફોન હશે જેમાં તમે જગતભર સાથે વાત કરી શકશો, કોઈને વિડીયો કોલ કરી શકશો, કોઈએ ન માન્યું હોત. આજે આપણી સામે છે. વિદેશમાં રહેતી દીકરીનો ચહેરો જોવા માટે તરસી જતા મા બાપ હવે વિડીયો કોલ પર રોજ વાત કરી શકે છે.
પણ એ જ મા બાપ જ્યારે સાસરે ગયેલી દીકરીની જિંદગીમાં દખલ દેવા માટે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે એ દુશ્મન છે. જે દીકરી વિદેશ ભણે છે એ દીકરીનો ચહેરો જોવા માટે આ મોબાઈલ મિત્ર છે. પણ દીકરીને ઘેર શું બન્યું? હાંડવામાં તલ ન નંખાય. હવે તારા સાસરાવાળા ગાંડા છે. આવું નહીં, એને ત્યાં નાખે છે, એને નાખવા દો. એ એનું ઘર છે, એની જિંદગી છે. તે શું કીધું તારી સાસુએ? તે જવાબ ન આપ્યો? અરે શું કામ જવાબ આપે યાર? તું તારું કામ કરને બેન. બીજાની જિંદગીમાં દખલ દેવા માટે આ સગવડનો ઉપયોગ નથી. તમારા ઇમોશન્સ એક્સપ્રેસ કરવા માટે છે. કેટલા એવા પતિ પત્ની છે કે જે સવારના પોરમાં એકબીજા સાથે છૂટા પડે પછી દિવસ દરમિયાન એકબીજાને મિસ યુ કે લવ યુ લખે છે. શરૂઆતમાં આખો દિવસ ને રાત ફોન ઉપર પ્રેમ થયો હોય ત્યારે તમે જુઓ સાહેબ, જે ધીમા અવાજે અહીંયા સ્પીકર ભરાવીને બોલે, તમે બાજુમાં બેઠા હો, તમને સંભળાય નહીં કે શું વાત કરે છે. અને કલાક વાત કરે ને પછી તમે એને પૂછો શું વાત કરી, કે કાંઈ નહીં. 1 કલાક કાંઈ નહીં. અને પછી એ જ લોકો જ્યારે પરણે 2-4 વર્ષ લગ્નને થઈ જાય, વિમાન ઉપડવાની તૈયારીમાં હોય, જવાબ આપતા હોય, સામેથી પ્રશ્નો પૂછાતા હોય, અને પછી પતિ જવાબ આપે, હા હવે ચાલ, હવે આ મુકાવે છે, લવ યુ, ચાલ લવ યુ. આ લવ યુ છે તો ન કહો ભાઈ, કહેવું પડે, નહીં તો ખોટું લાગે. મારે આ કહેવું છે કે આપણે બધા એક એવી ફોર્માલિટીમાં દાખલ થઈ ગયા છીએ જે આપણે મીન નથી કરતા. ત્યારે જ બોલો જ્યારે ખરેખર હૃદયમાંથી ઉગે, ત્યારે જ કહો જ્યારે ભાવમાંથી તમે પસાર થતા હો. ફોનનો ઉપયોગ એ નથી કે તમારું મગજ છટક્યું એટલે ફોન જોડીને ગાળાગાળી કરવી. તમારી પાસે સાધન ઉપલબ્ધ છે એનો અર્થ એમ નથી કે તમારા ગુસ્સાનો એક્સપ્રેશન હમણાં જ આ જ મિનિટે કરી જ નાખવું. એક 10 મિનિટ રાહ જુઓ. અને કદાચ જો તમે ઈશ્વરમાં, કુદરતમાં માનતા હો ને, તો તમારી સાથે પણ આ થયું હશે. મારી સાથે અનેક વાર થયું છે કે હું ગુસ્સામાં કોઈને મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરવાની ટ્રાય કરું ને તો ટેકનોલોજીમાં કંઈ ગડબડ થાય, ના જાય. એકવાર ના જાય પછી આપણે પાછા હોશિયાર બહુ એટલે ગોતીને મોકલીએ કે ના જવો તો જોઈએ જ, ન કેમ જાય? વાંચ મને કેટલો ગુસ્સો આવ્યો છે. આનો કાંઈ મતલબ નથી. પ્રેમનું એક્સપ્રેશન કરવું હોય તો આ ક્ષણ છે, ક્રોધનું એક્સપ્રેશન કરવું હોય તો થોડીક વાર ટાળી જાઓ. 2 કલાક પછી તમને સમજાશે કે આ ન લખવાથી જેટલો ફાયદો થયો ને એટલો લખીને ન થયો હતો. બધું જ બધાને હમણાં જ કહી દેવું એ મોબાઈલનો ઉપયોગ નથી. આ મારી વાત છે. એક છેલ્લી નાનકડી સરસ કથા કહીને મારી વાત મારે પૂરી કરવી છે. મેં કેટલા બધા લોકોના નંબર ડિલીટ નથી કર્યા. રમેશ પારેખથી શરૂ કરીને, છેલ કાકાથી શરૂ કરીને, ચંદ્રકાંત બક્ષીથી શરૂ કરીને, સુરેશ દલાલ સુધીના, અશ્વિની ભટ્ટના, બધાના નંબરો મારે ત્યાં એમ જ છે. હું ફોન જોડી શકું એમ નથી. એ નંબર હવે કદાચ કોઈ બીજું જ વાપરતું હોય અથવા ન વાપરતું હોય, પણ એ નંબર જેટલી વાર જોઉં ને, માત્ર જોઉં સ્ક્રીન પર, તો પણ મને એમાંથી એનો ચહેરો દેખાય છે. કારણ કે પેલી સાઈડમાં નાનકડી એની એ છે. અને મને ચહેરો યાદ કરાવે છે કે કોઈક દિવસે માણસે મને બહુ સ્નેહ કર્યો હતો, કોઈક દિવસ મેં એની સાથે બહુ વાતો કરી હતી. મારો એવો ખરાબ સમય હતો કે જ્યારે હું ફોન કરીને અશ્વિની કાકાને રડી હતી અને એમણે અમેરિકાથી મારી સાથે 1.5 કલાક વાત કરી હતી. બહુ સુંદર સ્મૃતિઓ પણ આ મોબાઈલમાં સચવાયેલી છે. કોણ શું વાત કરે છે એના રેકોર્ડિંગ કરવાને બદલે એ રેકોર્ડિંગનો ઉપયોગ આપણે શું કરીએ? લો સાંભળો, આવું બોલે છે તમારા માટે. સરસ મધુર સ્મૃતિઓ રેકોર્ડ કરો, નકામી ચીજો ડિલીટ કરો. માતા પિતા જે ગુજરી ગયા હોય એના નંબર કોઈ વાર નજર સામે આવે ને તો સમજાય કે એ નંબરમાંથી જે અવાજ નીકળતો હતો ને એ અવાજમાં કેટલો સ્નેહ હતો, કેટલું વહાલ હતું, કેટલી કાળજી હતી. હમણાં મમ્મી ફોન કરે ને ત્યારે દીકરી ફોન ઉપાડીને કે હું બિઝી છું, અત્યારે નહીં યાર, તું આ શું અત્યારે મગજમારી, ભીંડાનું શાક કરવું ભીંડાનું કર, જેનું કરવું એને કર. અને પછી જ્યારે કોઈ ન પૂછે ને ત્યારે એમ થાય કે કોઈ પૂછતું નથી, યાર મારે શું ખાવું છે. એક સ્નેહાળ કાળજીમય અવાજ પત્નીનો હોય, માનો હોય, ભાભીનો હોય, બહેનનો હોય, તમને પૂછે ને કે આવવાનો છે રક્ષાબંધનમાં, કેટલા વાગે પહોંચીશ? તો હું તારી રાહ જોઉં. ભાઈ હવે હું રાખડી કરે, આવી જઈશ. કેમ?
કારણ કે અવાજ સાંભળી શકાય છે ને એટલે આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. એ અવાજ નહીં સાંભળી શકાય ને ત્યારે સાંભળવા માટે તરસી જશો. જે અવાજો ગમતા હોય ને એને સમયાંતરે સાંભળવાની ટેવ પાડજો, કારણ કે અવાજો તમારી સ્મૃતિમાં રેકોર્ડ થશે, ફોનમાં થાય કે ન થાય. આ ફોનનો ઉપયોગ આપણા સ્વજનો માટે, આપણા સ્નેહીજનો માટે, આપણા પ્રિયજનો માટે, એમના સુધી પહોંચવા માટે કરવાનો છે. આપણે કેટલા પહોંચેલા છીએ એ બતાવવા માટે નથી કરવાનો. બહુ જ આભારી છું તમારા સૌની કે આટલા આદરથી, આટલા સ્નેહથી મારી વાત સાંભળી. ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં અને જે લોકો અહીંયા ઊભા છે એમનો હું હૃદયપૂર્વક આભાર ને ક્ષમા બંને માગું છું. જગ્યા નથી, આઈ એમ સો સોરી. 1-1.25 કલાકથી તમે બધા ઊભા છો. હાથ જોડીને ક્ષમા માંગુ છું. આપ સૌનો આભાર માનું છું અને ફરી એકવાર હાથ જોડીને